નમસ્કાર મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું નિકુંજ વાઘેલા અને મારી સાથે છે દિલીપ પ્રભારી સાહેબ. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ખાસ કરીને સાહેબ આપણે શું લઈને આવ્યા છે વિદ્યાર્થી? આ વિડીયોની અંદર સાહેબ વાત કરીએ વિદ્યાર્થી મિત્રોને તો આધુનિક ભારતનો ઇતિહાસ જે એનસીઆરટી જીસીઆરટી આપણી સિરીઝ છે એનો એક પાર્ટ છે સાહેબ, એનું સેકન્ડ એડિશન 2026. તો એ લઈને આપણે મિત્ર આવ્યા છીએ અને આ જે સેકન્ડ એડિશન જે છે સાહેબ, એ સેકન્ડ એડિશન ની અંદર નવું શું એડ કર્યું છે તો એની આપણે સંપૂર્ણ માહિતી સાથે સંપૂર્ણ પુસ્તકનો પરિચય મેળવશું. તો આ ગુજરાતનું પહેલું યુવા ઉપનિષદ પબ્લિકેશન કે જે 4 આધારભૂત સ્ત્રોતોને આધારે પુસ્તક તૈયાર કર્યું છે. એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ બોર્ડ, આ 4 બોર્ડને આધારે મિત્રો જે છે આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા અલગ અલગ મિત્રો એનસીઆરટી, જીસીઆરટી સિરીઝ બનાવી છે. તો નજીકના બુક સ્ટોર ઉપર જઈ અને અમારી પુસ્તકને વસાવો અને સરકારી અધિકારી બની અને તમારા સમાજમાં માન મર્યાદા, મોભો અને પ્રતિષ્ઠા અને સમાજની અંદર તમારા માતા પિતા છે એનું નામ ખૂબ આગળ લઈ જાઓ એવી પ્રાર્થના. તો પુસ્તકને વસાવજો અને યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એની સાથે જોડાયેલા રહેજો, કારણ કે તમારા માટે મિત્રો અમે અલગ અલગ પુસ્તકો છે એ તમારી તૈયારીના આધારે મિત્રો અમે બહાર પાડતા હોઈએ છીએ. ઓકે સાહેબ, તો અહીંયા પહેલા વિદ્યાર્થી મિત્રોને આ પુસ્તકની વિશેષતા શું છે એ જણાવીએ. તો સાહેબ, તમે જે વિદ્યાર્થી મિત્રોને કીધું કે ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર કોઈ પબ્લિકેશન હોય તો એ યુવા ઉપનિષદ પબ્લિકેશન છે જેને 4 આધારભૂત સ્ત્રોતનો સમાવેશ કર્યો. એનસીઆરટી, જીસીઆરટી, એનઆઈઓએસ અને તમિલનાડુ બોર્ડ એને આધારિત આપણું આ પુસ્તક છે. સાહેબ, તમે એક એક ચોપડી વાંચવા જાઓ તો બહુ બધો સમય લાગે. તો આ 4 પુસ્તકો જે છે એને અલગ અલગ જે આધારભૂત આ સ્ત્રોતો છે એની માહિતી ને આવરી લેતો આપણું આ એક જ પુસ્તક છે કે એક જ પુસ્તકમાં તમને આ સંપૂર્ણપણે અલગ અલગ જે આધારભૂત પુસ્તકો છે એની માહિતી આવરી લેવામાં આવી છે, જેનાથી તમારું મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય, વધુ સમય ન વેડફાય. ત્યારબાદ સાહેબ અહીંયા માત્ર એનસીઆરટી, જીસીઆરટી તેમજ માત્ર એનઆઈઓએસ અને તમિલનાડુ બોર્ડ એની જ માહિતી છે એવી વિદ્યાર્થીને કેમ ખબર પડે, તો એ માહિતીને સાહેબ આપણે અલગ અલગ કોડિંગ દ્વારા રજૂ કરી છે. જેમ કે એનસીઆરટી હશે તો ખાલી એનસીઆરટી, જીસીઆરટી હશે તો ખાલી જીસી, તમિલનાડુ બોર્ડ હશે તો તમિલનાડુ, એનઆઈઓએસ હશે તો ખાલી એનઆઈઓએસ છે. આવી માહિતી મિત્રો દર્શાવી છે. એનો મતલબ એવો કે ખાલી ઈ વસ્તુ એનસીઆરટી માં જ જોવા મળે છે અને જો આ 4 માં જોવા મળતું હશે ને તો એને આપણે કોઈ પણ પ્રકારનું કોડિંગ આપેલું નથી. બરોબર છે. આ ખાસ મિત્રો પુસ્તકની આ વિશેષતા છે સાહેબ. બોલો સાહેબ આગળ. પછીની સાહેબ અહીંયા વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રોને જે છે એ તો કે આ પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણની અંદર જીસીઆરટી, એનસીઆરટી, તમિલનાડુ બોર્ડ અદ્યતન જે અહીંયા છે અદ્યતન આવૃત્તિના પાઠ્ય પુસ્તકો તેમજ એનઆઈઓએસ ના આધુનિક ભારતનો ઇતિહાસ પુસ્તકને લગતા પ્રકરણોનો સંદર્ભ લેવામાં આવ્યો છે. સાહેબ, આ પુસ્તકની અંદર ખાસ વિશેષતા 2024 માં ધોરણ 6, 2025 માં ધોરણ 7 અને 8 ના પ્રકાશિત કરવામાં આવેલા સામાજિક વિજ્ઞાન એસેસ આધારિત આપણી આધુનિક ભારતના ઇતિહાસને લગતી માહિતીને પણ આ પુસ્તકમાં સમાવેશ કર્યો. સાહેબ, એની મુખ્ય આ વિશેષતા છે. 100% સાહેબ, આ પુસ્તકમાં 2023-24 ની એનસીઆરટી, 16-17 પહેલાની જૂની એનસીઆરટી તેમજ COVID-19 પછીની રેશનલાઇઝ કરેલા સિલેબસમાં ડિલીટ થયેલા પ્રકરણો પણ જો કામના હોય તો એની પણ માહિતી આપણે આવરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, આ પુસ્તકમાં ટોટલ 16 પ્રકરણ છે, જેમાં 6 થી 12 ના ઉપરોક્ત પાઠ્ય પુસ્તકોનો સંદર્ભ લઈને આ પુસ્તકને આપણે તૈયાર કર્યો છે. સાહેબ, આ પુસ્તકની અંદર વર્તમાન પ્રવાહ જે છે, જે કોઈ ઘટના બની હોય, કોઈ 100 વર્ષ પૂરા થયા હોય, કોઈના 150 વર્ષ, 200 વર્ષ કે કોઈ એવી ઘટના બની હોય તો એ વર્તમાન પ્રવાહનો પણ સંબંધિત પુસ્તકની અંદર પ્રકરણ વાઇઝ સમાવેશ કર્યો છે. સાહેબ, આ પુસ્તકની અંદર યુપીએસસી, જીપીએસસી, ગૌણ સેવા, GSSB, GPSSB, પોલીસ ભરતી બોર્ડ ની પરીક્ષામાં પૂછાયેલા 550 થી વધુ પૂછાયેલા પ્રશ્નોનો, સાહેબ સ્વ અધ્યયન માટે 250 થી વધુ વન લાઇનર અને 150 થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો પ્રકરણ વાઇઝ આપણે સમાવેશ કર્યો છે. મેમરી ટેકનિક, માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર થયેલા 70 થી વધારે ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ દ્વારા અહીંયા સરળ અને વ્યવસ્થિત માહિતી પીરસવાનો પણ મિત્ર તમને પ્રયાસ કર્યો છે. અહીંયા દર વખતે મિત્રો અમે વિશેષતા એટલા માટે દર્શાવીએ છીએ કે આ પુસ્તક જે છે એ છે શું, બરાબર, આ પુસ્તકને વાંચવું કઈ રીતે, આ પુસ્તકની અંદર શેની માહિતી છે એ મૂકવામાં આવેલી છે એ ખાસ અમે વિદ્યાર્થીઓ છે એને મિત્રો દેખાડવા માંગતા હોઈએ છીએ, જેથી વિદ્યાર્થીઓ છે એને ખબર પડે કે આ પુસ્તકની અંદર કઈ નવી બાબત છે. બરાબર છે. આ પુસ્તક સાહેબ વર્ણનાત્મક, વન લાઇનર અને હેતુલક્ષી સ્વરૂપે મિત્રો છે આપણે બનાવેલું છે. ઓકે સાહેબ. પછી સાહેબ આપણો આ આધુનિક ભારતનો ઇતિહાસ આપણી એનસીઆરટી, જીસીઆરટી સિરીઝ, જેમાં વર્ણનાત્મક, વન લાઇનર અને હેતુલક્ષીનો સમાવેશ છે.
સાહેબ એની અંદર વિદ્યાર્થી મિત્રોને અહીંયા એક પુસ્તક કેવી રીતે વાંચવું એનો એક અહીંયા તમને માહિતી આપી છે. સાહેબ વિદ્યાર્થીઓના વિશ્વાસ માટે આપણે અહીંયા જે ધોરણમાંથી માહિતી લીધી છે એ એનસીઆરટી છે, તો એમાં એનસીઆરટી અને ધોરણ કયું છે ને પાઠ કયું છે એ પણ માહિતી આપી. જેમ કે તમિલનાડુ હોય તો ધોરણ 8 પાઠ 1. એ જ રીતે વિદ્યાર્થીને કેમ ખબર પડે કે આ એનસીઆરટી નું છે? તો સાહેબ એનસીઆરટી નું કન્ટેન્ટ હોય તો એનસી, ઓલ્ડ એનસીઆરટી કન્ટેન્ટ હોય તો ઓલ્ડ એનસી, જીસીઆરટી નું કન્ટેન્ટ હોય તો જીસી, તમિલનાડુનું કન્ટેન્ટ હોય તો તમિલનાડુ અને એનઆઈએસ નું કન્ટેન્ટ હોય તો એને એનઆઈએસ દર્શાવ્યું. પણ સાહેબ બધામાં કોમન હોય તો એને કોઈ પણ આપણે કોડ આપ્યો નથી, એને આપણે કોમન આ રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજું અહીંયા સાહેબ તમે સંદર્ભ સૂચિ જોઈ શકો છો કે સાહેબ રેશનલાઇઝ પહેલાનું અને પછીના પ્રકરણ જે ડિલીટ થયા હોય એને પણ આપણે આવરવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે સાહેબ આપણા જે 16 પ્રકરણ છે એમાં આપણે ક્યાંથી માહિતી લીધી છે એ પણ વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કર્યો છે. અને સાહેબ આ છે આપણા 16 પ્રકરણ અને એક છે આપણું પરિશિષ્ટ. ઓકે, તો અહીંયા મિત્ર આધુનિક ભારતના ઇતિહાસને જાણવાના સ્ત્રોતથી માંડીને આઝાદી પછીના ભારત સુધીની માહિતી આપણે આવરવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. એ અંતર્ગત ડિટેલની વાત કરીએ, જેમ કે આધુનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે તો સાહેબ એમાં અલગ અલગ સાધન સામગ્રી કઈ કઈ છે, પોર્ટુગીઝ હોય, ફ્રેન્ચ હોય, ડચ હોય. એ જ રીતે 18મી સદીમાં સાહેબ ઔરંગઝેબ પછી કઈ રીતે મુગલ વંશનું પતન થયું, ક્યાં ક્યાં રાજ્યો અહીંયા અલગ આવ્યા, જેમ કે અવધ આવ્યું, બંગાળ આવ્યું, એ જ રીતે મૈસૂર આવે છે. અને સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ મરાઠા સામ્રાજ્ય કઈ રીતે પાવરફુલ બન્યું. છત્રપતિ શિવાજી મહારાજ જે છે એમની માહિતી, ત્યારબાદ એમના વંશજો અને સાહેબ પેશવાનું શાસન વ્યવસ્થા જે છે એને પણ આવરવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે સાહેબ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર કઈ રીતે થયો, એનું વહીવટી માળખું શું છે એને આવરવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્રવાદનો ઉદય અને પરિબળો, મહત્વની સંસ્થાઓ, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને પણ અહીંયા આવરી લીધી છે, જેમાં ભારત અને ગુજરાત બંનેને લીધી છે. એ જ રીતે સાહેબ વાત કરીએ આઝાદી પછીનું ભારત, તો કે સાહેબ રજવાડાનો એકીકરણમાં શું ફાળો છે, એ સમયની આપણી જે છે એ પડકારો આપણી સામે શું હતા, આપણી સ્વતંત્ર વિદેશ નીતિ કેવી હતી, એ બધી માહિતીઓ, નવા રાજ્યોની રચના એ પણ આવરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે સાહેબ, બીજું અહીંયા માહિતી વિદ્યાર્થીઓને સાહેબ, વિદ્યાર્થીને થોડુંક જણાવજો સાહેબ. કે ભાઈ ટેબલ ઇન્ડેક્સ કે જેની અંદર મિત્રો તમારે જેમ કે વર્તમાન પત્રો અને સામાયિકો જોવા છે તો તમે પેજ નંબર 30 ઉપર જાઓ તો સીધું જ તમને મળી જાય. અષ્ટપ્રધાન મંડળ તમારે જોવું છે તો 47 નંબરના પેજ ઉપર સીધું ટેબલ આપેલું છે, બરાબર છે. ત્યારબાદ મિત્રો જે છે એ વધુ આગળ સાહેબ ઓકે સાહેબ ચાર્ટ ઇન્ડેક્સ આપેલા છે કે ભાઈ તમારે શિવાજીની વંશાવલી જોવી છે તો તમે સીધા જ એની ઉપર જઈ શકો. દયાનંદ સરસ્વતીનું યોગદાન જોવું છે તો સીધા જ એની ઉપર જઈ શકો. તો એવી મિત્રો આપણે 19 જેટલા મિત્રો છે એ ચાર્ટ આપ્યા. સેમ મિત્રો જે છે ફિગર ઇન્ડેક્સ આપેલી છે કે જેમ કે તમારે ખેડૂત વિદ્રોહ જોવા છે, જનજાતિ વિદ્રોહ જોવા છે, મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર જોવો છે તો એ જ આપણે અલગ અલગ પેજ નંબર આપી દીધા કે જેથી વિદ્યાર્થી ડાયરેક્ટલી પેજ ઉપર જઈ અને જોઈ શકે. એવા આપણે મિત્રો જે છે ટોટલ ફિગર ઇન્ડેક્સ બનાવી છે 16 જેટલી, બરાબર છે, જેથી વિદ્યાર્થી છે ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ થાય, બરાબર, અને ડાયરેક્ટલી ડીલ વિથ એક્ઝામ સાથે મિત્રો છે આ પુસ્તક અમે બનાવવાનો દોસ્તો પ્રયત્ન કરીએ સાહેબ. પછી સાહેબ અહીંયા વાત કરીએ વિદ્યાર્થીઓને કે ભાઈ ડિટેલમાં આપણે ચેપ્ટર વાઇઝ માહિતી. તો સાહેબ આધુનિક ભારતનો ઇતિહાસ જે છે એમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે તો એમાં જે આપણે વાત કરીએ પણ ક્યાંથી કન્ટેન્ટ આપણે આ લીધું છે એનો તો આપણે ડેટા આપ્યો છે. સાથે અહીંયા વિદ્યાર્થીઓની સમજણ માટે જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થઈ, જેમ કે આ એક કોમન માહિતી છે પણ આપણે અહીંયા તમિલનાડુ કીધું તો આ માહિતી તમને ક્યાંથી જોવા મળે સાહેબ? તમિલનાડુની અંદરથી. એ જ રીતે જ્યાં ટેબલ ફોર્મેટથી આપવાની માહિતી હોય ત્યાં ટેબલ ફોર્મેટથી આપવાનો પ્રયત્ન કર્યો. કોઈ જગ્યાએ ફેમસ સિક્કાઓની છે તો કે અહીંયા સાહેબ રાણી વિક્ટોરિયાના સિક્કા છે, કઈક જગ્યાએ એક્સ્ટ્રા તમને આપવું છે તો એ વિશેષતાના રૂપમાં પણ આપણે દર્શાવ્યું છે કે ભાઈ ચલણી સિક્કાઓ છે, નોટો છે, ટોકન તેમજ તેની સમાન મુદ્રાઓ અભ્યાસને શું કહેવાય? ન્યુમિસ્મેટિક કહેવામાં આવે છે. ઓકે, એ જ રીતે સાહેબ 18મી સદી મુગલનું પતન અને ક્ષેત્રીય સત્તાનો ઉદય, તો કઈ કઈ ક્ષેત્રીય સત્તાઓ અસ્તિત્વમાં આવી. એ જ રીતે જો સાહેબ મુગલ સામ્રાજ્યના પતન પાછળના કારણ શું છે તો તમને ચાર્ટના માધ્યમથી. ત્યારબાદ તમને સરળ રહે એ માટે સાહેબ અહીંયા એક ફિગર આપી કે ભાઈ એ સમયે સ્વતંત્ર થયેલા પ્રાદેશિક પ્રાંતો ક્યાં હતા તો એ પણ અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે સાહેબ આપણે વાત કરી હતી એમ કે અહીંયા વિદ્યાર્થીઓની સરળતા માટે આપણે વન લાઇનર પ્રશ્નો આપ્યા છે. આ દરેક ચેપ્ટર છે એમાં પીવાયક્યુ કોઈ પૂછાણા છે તો યસ પીવાયક્યુ પૂછાણા, તો એ પીવાયક્યુ ને પણ આપણે મિત્ર અહીંયા જે છે વિદ્યાર્થીઓને અગાઉની પરીક્ષાના પ્રશ્નો પણ પૂછાયેલા હોય એ મૂક્યા છે, જેમ કે કઈ એક્ઝામમાં પૂછાણા તો એ બી માહિતી આપી. સાથે જ એમની પ્રેક્ટિસ માટે સાહેબ મહાવરાના પ્રશ્નોનો પણ આપણે સમાવેશ કર્યો છે.
એ જ રીતે સાહેબ અહીંયા મરાઠા સામ્રાજ્યની વાત કરીએ તો કોઈ ઘટના બની છે, જેમ કે બ્રિટનથી શિવાજી મહારાજના વાઘ નખ છે ભારત લાવવામાં આવશે, તો એ માહિતી પણ તમને એક્સ્ટ્રા આપવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે સાહેબ હમણાં કરંટ અફેર્સ 2025 આપણે વાત કરીએ તો 2025માં મરાઠા સામ્રાજ્યના 12 કિલ્લાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો, તો એ પણ તમને અહીંયા જણાવ્યું છે. એ જ રીતે સાહેબ ચાર્ટના માધ્યમથી અહીંયા તમે જોઈ શકો શિવાજી મહારાજ જે છે એમના વંશજોની માહિતી આપી છે. એ જ રીતે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, તો આ યુરોપિયન પ્રજા કયા ટ્રેડ રૂટથી આવ્યા, એનો માર્ગ કયો હતો એ દર્શાવ્યું છે. સાથે જ અહીંયા સાહેબ એમનું આગમન કયું સ્થળ પર હતું, તો આવી રીતે ટેબલ ફોર્મેટથી પણ તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે સાહેબ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અલગ અલગ જે એક્ટ આવ્યા, બરાબર છે કે આપણે આખું જ વ્યવસ્થિત કંપની છે અને ઢાંચામાં ઢાળવા માટે કેટલાક કાયદાઓ આવ્યા, તો એ કાયદાઓ જે છે એ પણ મિત્રો છે આપણે વ્યવસ્થિત રીતે લેવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ જુઓ વિશેષ માહિતી છે, તો એ વિશેષ માહિતી જ્યાં પણ હશે મિત્રો GCRT માં લખી હશે તો એને પણ આપી છે. ત્યારબાદ મિત્રો આપણે અમુક બાબતો છે નોંધ કરીને પણ આપી છે, બરોબર, જેથી વિદ્યાર્થી છે ડાયરેક્ટ એની ઉપર છે એ વ્યવસ્થિત રીતે વાંચી શકે સાહેબ. ત્યારબાદ કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો, બરાબર છે કે ભાઈ કંપની શાસન આવ્યું ત્યારબાદ છે એ શું અસર થઈ. ત્યારબાદ મિત્રો 1857 નો સંગ્રામ અને એના પછી થયેલા કેટલાક વિદ્રોહ, જેમાં મિત્રો નાગરિક વિદ્રોહ છે, ખેડૂત વિદ્રોહ છે, જનજાતિ વિદ્રોહ છે. 1857 પછી જે સશસ્ત્ર વિદ્રોહ સાહેબ અહીંયા ટાઇટલ જ આપણે મળ્યું 1857 પહેલાના અને પછીના વિદ્રોહ એમ. ભાઈ 1857 તો આપણે ભણવાનો જ છે, પણ એ પહેલા કોઈ મહત્વના છે તો એને આવરી લીધા છે. એની જ અંતર્ગત સાહેબ તમે આગળ જે કીધું કે જનજાતિ વિદ્રોહ છે, એ જનજાતિ વિદ્રોહ જે છે એ ક્યાં ક્યાં છે, તો એને પણ આપણે આવરવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે સાહેબ 1857 નો વિપ્લવ, તો એની અંદર કારણો શું હતા, વિપ્લવ નિષ્ફળ થવાના કારણ શું છે, વિપ્લવમાં કોણે કોણે ભાગ લીધો અને 1857 ના સંગ્રામના પરિણામ શું આપ્યા, એની સંપૂર્ણ માહિતી ગુજરાતમાં જો સાહેબ બન્યા છે તો ગુજરાતની પણ માહિતી તમને આવરી લીધી છે અહીંયા. એ જ રીતે સાહેબ સામાજિક ધાર્મિક સુધારકો જે થઈ ગયા, તો એમની માહિતી પણ તમારી સામે આવરવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો કે ભાઈ એની બેસન સાહેબ વિશેષ માહિતી હોય, જેમ કે વિશેષતાના રૂપમાં અહીંયા તો એ પણ માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રવાદનો ઉદય અને પરિબળો છે. એ જ રીતે મહત્વની સંસ્થાઓ જે છે એની અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંનેને આવરવાનો પ્રયત્ન કર્યો છે. ક્રાંતિકારી પ્રવૃત્તિ, તો કે ભાઈ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કઈ થઈ, ગુજરાતમાં ક્રાંતિકારી અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ, 3 સ્ટેજમાં તમને અહીંયા માહિતી આપવાનો સાહેબ પ્રયત્ન કર્યો છે. જ્યાં પણ વિશેષ હોય, જેમ કે હમણાં કાકોરી ઘટના છે, કાકોરી કાર્યવાહીના 100 વર્ષ પૂરા થયા અને 2021 માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કાકોરી કાંડ હતું, કાકોરી ષડયંત્ર હતું, હવે એનું નામ મિત્રો કાકોરી કાર્યવાહી કહેવાશે. બરોબર છે, તો એ તમારા માટે મિત્રો છે એક્સ્ટ્રા પોઈન્ટ થઈ ગયો, બરોબર છે. એ જ રીતે અહીંયા ભગતસિંહને ક્યારે ફાંસી આપવામાં આવી હતી, કયો દિવસ ઉજવવામાં આવે છે એની વાત બી કરી છે. પછી સાહેબ ગાંધીજીનું ભારતમાં આગમન થયું, તો એમનો બેઝિક માહિતી આપી છે સાહેબ. ગાંધીજી, મહાત્મા ગાંધીજીની બેઝિક ટેબલ ફોર્મેટમાં એમનો જન્મ, પૂરું નામ, એની વાત કરી. પછી સાહેબ વિશેષતાના રૂપમાં અહીંયા જે છે એ પણ જલિયાવાલા બાગ જે છે ઘટના બની, તો 2025માં સાહેબ એક મૂવી આવ્યું હતું, તો એને પણ આપણે આવરી લીધું છે. એ જ રીતે સાહેબ ગાંધી યુગ આપણે પાર્ટ 1 1919 થી 1929 સુધીની બધી ઘટનાઓને આવરી લીધી છે. ઓકે, એ જ રીતે ગાંધી યુગ પાર્ટ 2 1929 થી 47 સુધીની બધી મહત્વની ઘટનાઓ આવરી લીધી છે. એમાં આઝાદ હિન્દ ફૌજ એની માહિતી આવરી છે. ત્યારબાદ સાહેબ મીઠાનો સત્યાગ્રહ છે સાહેબ કરંટ અફેર્સ કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવમાં 5 આધાર સ્તંભનો ઉલ્લેખ કર્યો છે, તો એને પણ આવરી લીધો છે. એ જ રીતે સાહેબ અહીંયા જે છે એ વિદ્યાર્થીઓની સરળતા માટે કોમી ચુકાદો અને પૂના કરાર જે છે એની માહિતી આપી છે. એ જ રીતે આઝાદ હિન્દ ફૌજનો અહીંયા ચાર્ટ પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે. સાહેબ આઝાદી પછીનું ભારત એટલે સૌથી મોટું સરદાર વલ્લભભાઈ પટેલનું કામ એટલે રજવાડાનું એકીકરણ, તો સાહેબ એની માહિતી પણ આપણે જે છે ગુજરાત ચળવળ, પછી અત્યારનું ભારત, પંચવર્ષીય યોજનામાં આર્થિક વિકાસ અને અત્યારે ભારતમાં શું ચાલી રહ્યું છે એની પણ બાબતો છે એ દર્શાવવાની અંદર આપણે આવરવાનો પ્રયત્ન. અને સાહેબ પરિશિષ્ટ, આ મિત્રો આખા પુસ્તક છે ને, બરોબર છે, યુવા ઉપનિષદ પબ્લિકેશન છે, એની મુખ્ય વિશેષતાની અંદર પરિશિષ્ટ તરીકે મિત્રો આપણે ઇન્ડેક્સ આખી મૂકીએ છીએ કે આખું પુસ્તક તમે વાંચી લીધું પછી રિવિઝન છે એ કરવા માટે મિત્રો તમને સારું રહે, એટલે અમે પરિશિષ્ટ પણ મૂકી
કે જેમ કે તમે યુરોપિયન પ્રજાનું આગમન તો તરત જ વાંચી શકો. 1800 જેમ કે ગવર્નર જનરલ અને વાઇસરોય છે Yes. એને કયા કયા કામ કર્યા તો ડાયરેક્ટ તમને ધ્યાન આપી આવે. દીધું. Yes, બરોબર છે. તો આવી રીતે મિત્રો આપણે જે છે એ અલગ અલગ ચાર્ટ ઇન્ડેક્સ છે મતલબ કે આપણે બનાવેલી આધુનિક ભારતમાં સૌ પ્રથમ ઘટના પછી સાહેબ યસ. તો આ પુસ્તકની મિત્રો માહિતી હતી. હવે મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન, યુવા ઉપનિષદ પબ્લિકેશન અને યુવા ઉપનિષદ ઓનલાઈન સાથે જોડાવા માટે મિત્રો તમે શું કરી શકો? તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે તમે વિડીયો જોવો છો ને, Yes. તો મિત્રો જો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો છે એ તમારા 5 મિત્રોને શેર કરી દો. બરોબર છે. તમે ઇન્સ્ટાગ્રામ ની અંદર, એપ્લિકેશન ની અંદર, ફેસબુક ની અંદર અને ટેલિગ્રામ ની અંદર અમારી સાથે જોડાય અને મિત્રો તમે તમારા સરકારી અધિકારી બનવાનું સપનું છે એને સાકાર કરી શકો. Yes, સાહેબ. બરાબર છે. તમારે ઓફલાઈન ક્લાસીસ કરવા છે તો અમારી જે ઓફલાઈન બ્રાન્ચીસ છે ત્યાં જઈ અને તમે જોડાઈ શકો છો. અને જો તમે ઓફલાઈનમાં જોડાઈ નથી શકતા તો મિત્રો તમે ઓનલાઈન ના માધ્યમથી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અમારી સાથે જોડાઈ શકો. અને Yes. યુવા ઉપનિષદ પબ્લિકેશન કોઈ એવું લગભગ ગામ બાકી નહીં હોય કે જ્યાં યુવા ઉપનિષદ પબ્લિકેશનના બરાબર. પુસ્તક નહીં હોય. બરોબર છે. તો યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો તમારા નજીકના બુક સ્ટોર ઉપરથી જઈ અને મેળવી શકો અથવા નજીકની બ્રાન્ચ ઉપરથી જઈ અને તમે મેળવી શકો. Yes. એ સાથે Amazon અને Flipkart ઉપર પણ અમારા પુસ્તકો અવેલેબલ છે. છે. અને આ છે મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો કે જેની અંદર 120 કરતા વધારે પુસ્તકો છે એ યુવા ઉપનિષદ પબ્લિકેશન ધરાવે છે. અને હજી પણ તમારા માટે નવા નવા પુસ્તકો છે એ અમે લાવતા રહેશું અને તમે સરકારી અધિકારી બનો એવી પ્રાર્થના સાથે આજે દોસ્તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.